એકવાર એક વ્યક્તિ રસ્તા પર પસાર થઈ રહ્યો હોય છે. રસ્તામાં તેને યમરાજનો ભેટો થાય છે, પરંતુ એ વ્યક્તિ યમરાજને ઓળખી ન શકે. યમરાજ એ વ્યક્તિ પાસે પીવા માટે પાણી માંગ્યું. એ વ્યક્તિ તરત નજીકમાંથી પાણી લઈ આવ્યું અને યમરાજને આપ્યું. યમરાજે પાણી પીધા બાદ એને કહ્યું કે આજે તારો ધરતી પર અંતિમ દિવસ છે. હું તારા પ્રાણ હરવા આવ્યો છું. પરંતુ તે વ્યક્તિએ યમરાજની તરસ ભાંગી હતી, એટલે યમરાજે તેને એક મોકો આપ્યો પોતાનું નસીબ બદલવા માટે. આટલું કહ્યા બાદ યમરાજે તે વ્યક્તિના હાથમાં એક ડાયરી આપી અને કહ્યું કે આ ડાયરીમાં તું જે પણ લખીશ એ વસ્તુ હકીકતમાં થઈ જશે. પરંતુ ધ્યાન રાખજે, તારા પાસે માત્ર 10 મિનિટ છે. 10 મિનિટમાં સમયગાળામાં જે ઈચ્છે તે લખી હકીકતમાં ફેરવી શકે છે. એણે ડાયરી ખોલી ત્યારે પ્રથમ પાના પર લખ્યું હતું કે તમારા મિત્રને લોટરી લાગી છે અને તે ધનવાન બની જશે. આ જોતા એ વ્યક્તિએ લખ્યું કે મારા મિત્રને લોટરી ન લાગે. ડાયરીનું બીજું પાનું ફેરવતા જોયું કે એના એક સંબંધી ચૂંટણીમાં જીતીને મંત્રી બનવાના છે. એ વ્યક્તિએ એમાં લખ્યું કે એના સંબંધી ચૂંટણીમાં હારી જાય. આ રીતે ડાયરીના બધા પાના ફેરવતા છેલ્લે એનું પાનું આવે છે. પોતાના વિશે ડાયરીમાં કંઈ લખે એ પહેલાં જ યમરાજે વ્યક્તિ પાસેથી ડાયરી લઈ લીધી અને કહ્યું કે વત્સ, તારી 10 મિનિટનો સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે કંઈ થઈ શકે તેમ નથી. તે તારી 10 મિનિટનો સમયગાળો અન્ય લોકોનું ખરાબ અને ખોટું કરવામાં વિતાવી દીધું. તે તારી જાતને સંકટમાં ધકેલી છે. હવે તારું મૃત્યુ નિશ્ચિત છે. તને કોઈ નહીં બચાવી શકે. લોકોનું ખોટું વિચારોમાં તે તારો પૂરો સમય બરબાદ કરી તે તારું જ ખોટું કર્યું છે. આ સાંભળી વ્યક્તિને ઘણો પસ્તાવો થાય છે, પરંતુ હવે એ મળેલી સુવર્ણ તક ગુમાવી ચૂક્યો છે. જીવનમાં કોઈની ભલું ન કરી શકો તો ચાલશે, પરંતુ કોઈનું ખોટું ક્યારેય ન કરવું. વિચારવું કોઈનું ખોટું કરવામાં કે વિચારવામાં આપણું પણ ખોટું થાય છે. અન્ય લોકોનું ભલું કરવામાં ઘણો આનંદ મળે છે અને ભગવાન પણ તમારી સાથે હોય છે. ભલું કરનારા વ્યક્તિ હંમેશા સુખી થાય છે અને ખોટું કરનારા હંમેશા દુઃખી થાય છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.